શું તમે પણ આવું નથી કરતા ને? તો હવેથી કોઈ દર્દી પાસે ખબર કાઢવા જાવ તો આ વાતને ચોક્કસ યાદ રાખજો. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. GWH માં તમારું સ્વાગત છે. અમે તો ઘણા લોકોને એવા જોતા હોઈએ કે હોસ્પિટલમાં કે ઘરે કોઈ દર્દીની ખબર કાઢવા જાય ત્યારે હંમેશા દુઃખની અને નેગેટિવ વાતો જ કરે. એમાંય જો બાજુમાં રિપોર્ટની ફાઇલ પડી હોય તો એમાંથી રિપોર્ટ જોવે અને તરત જ બોલે કે ઓહો, આ રિપોર્ટમાં તો કેટલો બધો પ્રોબ્લેમ છે. અરે ભાઈ, એ દર્દીને ટેન્શન ના આપો, એ ઓલરેડી ટેન્શનમાં છે. આ રિપોર્ટના આંકડા એ ડોક્ટર માટે છોડી દો. તમે દર્દી પાસે સુખની અને હળવી મજાકવાળી વાતો જ કરો, જેથી દર્દીનું માઇન્ડ પોઝિટિવ થાય. અને કોઈ પણ રોગની રિકવરી માટે દર્દીનું માઇન્ડ પોઝિટિવ હોવું એ ખૂબ જરૂરી છે. જો દર્દીનું માઇન્ડ પોઝિટિવ હશે તો એ કેન્સર જેવા અઘરા રોગને પણ હરાવી શકશે. ધન્યવાદ.